હા હા. ચલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના લાઈવ લેક્ચરની અંદર, A1 બેચની અંદર. આજે આપણે ચેપ્ટર નંબર 6 બજાર એનું રિવિઝન કરવાના છીએ, એના મુખ્ય મુખ્ય મુદ્દાઓ એની ખાસ જાણકારી આપણે મેળવવાના છીએ. માર્કેટમાં આપ સૌનું સ્વાગત છે. યસ, આજે આપણે બજાર ભણવાના છીએ, પણ બજારની જ ભણવાના, બજારનું ભણવાના છીએ આપણે. એટલે સરસ મજાનો લેક્ચર આજનો આપણો રહેવાનો છે. આપ સૌને વિનંતી છે કે કૃપયા શાંતિ જાળવી રાખજો, અને હું પણ કૃપયા શાંતિ જાળવી નહીં રાખું, કારણ કે હું શાંતિ જાળવી તો પછી બોલશે કોણ, અને બોલશે નહીં કોઈ તો ભણાવશે કોણ, અને ભણાવશે નહીં કોઈ તો આખું ચેપ્ટર પૂરું કેમ થશે, અને પૂરું નહીં થાય તો આગળ વધશે શા માટે. એટલા માટે તમે મૂંગા રહેજો, મેં બોલીશ, હે ને? ચાલો, ઉપર જોવો ને સર, લ્યો. ઓકે, હાલો, ઉપર તો જોવાનું જ છે. હાલો, તો ભાઈ હવે આજે હું ઉપર એટલા માટે નહીં જોતો, કારણ કે ઉપર જોઉં તો તમારો ઓલો આમ બગડી જાય કે સાહેબ આપણી સામું જોવે છે કે ઉપર સામું જોવે. એટલે હું કેમેરામાં આંખ મિલા કે ભાઈ બે મેં આપકો દેખુંગા, ઠીક હે? ચલો, ડન. એટલે સૌથી પહેલા વાત કરીએ છઠ્ઠા ચેપ્ટર બજારની. હવે એની અંદર ખાસ બરાબર ને, વેર ઇઝ ગોન પ્રસ્તાવના. હા, બજારનો અર્થ આપણે જોઈ લઈએ કે કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રને કે જગ્યાને બજાર ન કહેવાય. દર્શક વસ્તુ સેવા ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે એ વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ? બજાર કહીએ છીએ. પ્રોફેસર સેમ્યુઅલ્સન નામના વ્યક્તિ છે, અને એમણે બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે કે બજાર એટલે કે એવી કાર્યપ્રણાલી કામ કરવાની વ્યવસ્થા કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. તો અહીંયા વાત એમ છે કે સાદી ભાષામાં બંને વ્યાખ્યાનો કોમન મતલબ એ થાય છે કે એવી કોઈ કામ કરવાની વ્યવસ્થા જ્યાં ખરીદનાર ને વેચનાર બંને હોય. શું લેવા બંને હોય? તો કે વસ્તુ સેવાની કિંમત નક્કી કરવા, અને કિંમતે કેટલા જથ્થાનું ખરીદ વેચાણ થશે એ નક્કી કરવાના હેતુથી એકબીજાને એ લોકો સંપર્કમાં આવે. અને જે સંપર્કમાં આવે એને શું કહેવાય છે? પ્રોફેસર સેમ્યુઅલ્સન કહેવાય. ઓકે, પ્રોફેસર સેમ્યુઅલ્સન સોરી અને બજાર કહેવાય. સેમ્યુઅલ્સન તો ન કહેવાય, એને તો વ્યાખ્યા આપી છે. નામ લીધા વગર વ્યાખ્યા લખી શકો. ઓકે, હાલો, તો સંપર્કમાં આવે એને બજાર કહેવાય. એટલે આ આખી વ્યવસ્થાને બજાર કહેવાય કે જ્યાં આ બધું કામ થાય, ખરીદનારા વેચનારા એકબીજાને મળે, સંપર્ક કરે. સંપર્ક શાના માટે કરે? તો કે વસ્તુ સેવાની કિંમત અને એનો જથ્થો કઈ કિંમતે કેટલા રૂપિયા લઈશું, અને બટેકા કેમ આપ્યા? તો કે 20 કિલો, બરાબર 2 કિલો કરો, બરાબર 30 2 કિલો દેવા હોય તો હું લઉં. તો અહીંયા એને શું કર્યું કે 30 રૂપિયાની કિંમત પણ નક્કી કરી, અને કેટલો જથ્થો, બરાબર 2 કિલો, એ પણ એને નક્કી કર્યો. બરાબર, જથ્થો ઇટ મીન્સ કે પ્રમાણ આપણે અહીં સમજવાનું છે. એટલે એ એવી વ્યવસ્થા જે જગ્યાએ થાય એને આપણે બજાર કહી શકાય. ઓકે, હાલો, ત્યાર પછી આગળ વધીએ. હવે બજારના ઘટકો છે 5 માર્ક્સની અંદર ઘણી બધી વાર હોય છે, આ વસ્તુનું ધ્યાન રાખજો. બજારના ઘટકો કેટલા છે? 5. સૌથી પહેલું છે ખરીદનાર વેચનાર, બીજું છે વસ્તુ સેવા, ત્રીજું સંપર્ક, ચોથું છે ત્યાર પછી છે કિંમત, અને પાંચમું છે બજારની સ્થિતિ અંગેની જાણકારી. હવે સંપર્ક જે છે એમાં બે વસ્તુ છે, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. પહેલું છે ખરીદનાર ને વેચનાર. વોટ ઇઝ ખરીદનાર કે વેચનાર? તો ખરીદનાર અને વેચનારનો સાદો સીધો મતલબ એવો છે કે બજારમાં બે પક્ષકારો અનિવાર્ય છે, ખરીદનાર ને વેચનાર. ખરીદનાર છે માંગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે, જેને આપણે ગ્રાહક કહીએ છીએ. વેચનાર વેપારી છે, વસ્તુ બનાવીને અને વેચીને પોતાનો નફો મેળવે છે. એટલે બજાર એવી જ જગ્યાને કહેવાય જ્યાં ખરીદનાર અને વેચનાર બંને આવશ્યક છે, કારણ કે વસ્તુ સેવાનો વિનિમય કરવા માટે આ ખરીદી અને વેચાણ થવું ખાસમ ખાસ જરૂરી છે. હવે જો ખરીદી કે વેચાણ ન થાય તો પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે સમાજમાં, દેશમાં વિનિમય જ ન થાય. માત્ર ખરીદનારા કે માત્ર વેચનારાથી બજાર ન ચાલે. ખરીદનારા વેચનારા બંને હોવા આવશ્યક છે. સામે પક્ષે બીજું છે વસ્તુ કે સેવાઓ. આ વસ્તુ સેવાઓ શું? કે બજારમાં વિનિમય થઈ શકે એના માટે વસ્તુ સેવા ઉપલબ્ધ હોવી જોઈએ. કેમ? કારણ કે ગ્રાહક જ્યારે કોઈ વસ્તુની માંગ કરે છે, પોતાની જરૂરિયાત સંતોષવા માટે માંગ કરે છે. આ વસ્તુ સેવા જ નહીં હોય તો વિનિમય શેનો થશે? ખરીદ વેચાણ શેનું થશે? બરાબર ને? અને ગ્રાહક હંમેશા એવું એક સંયોજન પસંદ કરે છે જેમાં બે વસ્તુ ભેગી કરીને મહત્તમ સંતોષ મળે. અને આવું કરવા માટે ગ્રાહકને બજારમાં વસ્તુઓ દેખાવી જોઈએ. બજારમાં વસ્તુઓ દેખાય એટલે પરિણામ એ આવે કે કામ થાય. ઓકે, ચોંટે છે. હું જરાક વાત કરો, બરાબર? ચોંટે છે, અને આઈ એમ વેરી શ્યોર ચલો હવે નહીં ચોંટતું હોય. હાલો હાલો હાલો, હવે ઓકે ને? હવે ઓકે આવી ગયું હશે આઈ થિંક. હા
હવે નહીં ચોંટતું હોય. ઓકે, ડન. તો વાત એમ હતી અહીંયા ખાસ કે બજારમાં છે વસ્તુ સેવાનું અસ્તિત્વ હોય તો એના દ્વારા વેપારીઓ વસ્તુ સેવાની આપલે કરી શકે, ગ્રાહકો વસ્તુ સેવાની આપલે નાણાંના બદલામાં કરી શકે છે અને એનો મોટો ફાયદો છે. સામે પક્ષે સંપર્ક કોને કહેવાય? તો સંપર્ક બોલે તો સંપર્ક બે પ્રકારના છે, ખરીદનાર અને વેચનાર વચ્ચે જે થાય છે કે જેની અંદર ખરીદનાર માહિતી વસ્તુ કે સેવા અંગેની માહિતીની પૂછપરછ વેપારી સાથે કરે છે. વેપારી જાહેરાત કે અન્ય કોઈ માધ્યમથી પોતાની વસ્તુની જાણકારી ગ્રાહક સુધી પહોંચાડે છે. આના સંપર્ક છે. સંપર્ક વર્તમાન સમયમાં બે રીતે સૌથી વધારે ઝડપી થઈ રહ્યા છે. એમ તો સંપર્ક બે છે, પ્રત્યક્ષ સંપર્ક અને પરોક્ષ સંપર્ક. પ્રત્યક્ષ સંપર્ક એટલે શું કે રૂબરૂ માં વાતચીત થાય, દેટ ઇઝ પ્રત્યક્ષ સંપર્ક. પરોક્ષ સંપર્કમાં બે છે, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. ટેલી શોપિંગ એટલે શું? ટેલિફોન કે ટેલિવિઝનના માધ્યમથી વસ્તુનું ખરીદ વેચાણ થાય તો ટેલી શોપિંગ એને કહેવામાં આવે છે. અને ઓનલાઈન શોપિંગનો મતલબ શું થાય કે ઇન્ટરનેટના માધ્યમથી વેચનાર પોતાની વેબસાઇટનો ઉપયોગ કરે અને એમાં પોતાની વસ્તુને લગતી માહિતી પ્રદર્શિત કરે. ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિ વેબસાઇટનો ઉપયોગ કરીને માહિતી જોવે, જાણે અને એને યોગ્ય લાગે તો ઇન્ટરનેટના માધ્યમથી જ ઓનલાઈન ઓર્ડર કરે. નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી કરી શકે. આ વ્યવસ્થાનો ઓનલાઈન શોપિંગ કહેવાય છે અને આનો વ્યાપ ઓનલાઈન શોપિંગનો હળવે વધી રહ્યો છે. ઓકે, તો એ પણ બજાર કહી શકાય. નંબર 4, કિંમતની વાત કરી છે તો દરેક બજારમાં છે જે વસ્તુ સેવાનું ખરીદ વેચાણ થતું હોય છે એની કિંમત હંમેશા નક્કી થવી જરૂરી છે. કિંમત નક્કી હોય તો ખરીદ વેચાણના નિર્ણયો સરળતાથી શક્ય બને છે. આપણે પાઠ ભણ્યા ને ત્યારે એવું બધું જોતા હતા કે ભાઈ તમે દુકાને જઈને ઉભા રહ્યો ને દુકાને જેને એમ કીધું કિલો ખાંડ આપો ને દુકાનદારે કિલો ખાંડ જોઈ દીધી ને પછી તમે એવું કીધું કે કેટલા રૂપિયા ભાવ, તો દુકાનવાળો કે આપવા હોય એટલા, બરાબર. એટલે પછી આપણે મેં એમ કીધું હતું કે તમે જેટલા આપવા હોય એટલા આપો, હું તો તાળી આપીને વહી આવું, હે ને. તો આ વસ્તુ થાય ને. એટલે કહેવાનો મતલબ શું છે કે આવી રીતે નક્કી નથી તો લપ થાય, ધડ થાય. તમે એમ કહો તાળી છે નહીં, કિલો ખાંડ આપી છે, કંઈક તો આપો રૂપિયા બદલામાં. દુકાનવાળો એવું બોલે આપણને એટલે આપણે 10 રૂપિયા, 10 રૂપિયા હોય ખાંડના 10 રૂપિયા, અલા 50 કેટલાને જોઈ દીધા ખબર છે ખાંડ અમૂલ્ય છે, આમ છે તેમ છે એમ કરીને. એટલે એ બધું કરીને પછી એની એક્ઝેક્ટ કિંમત, એની કરતા કિંમત કહી દેતો ભાઈ. એટલે કિંમત નક્કી હોવી જરૂરી છે જેથી સરળતાથી તમે છે એ વસ્તુ સેવાની ખરીદી કરી શકો. કિંમત છે માંગ અને પુરવઠો એ બે પરિબળોના આધારે નક્કી થાય છે. માંગ નક્કી કરે છે ગ્રાહક, પુરવઠો છે એ વેપારી લાવે છે અને બંને પરિબળના આધારે બજારમાં છે કિંમત નક્કી થાય છે. છેલ્લું અને 5મું ત્યાર પછીનું છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. તો ગ્રાહકને વેચનાર અંગેની, વેચનારને ગ્રાહક અંગેની જાણકારી, પ્રાથમિક જાણકારી હોવી જોઈએ. પ્રાથમિક જાણકારી એટલા માટે હોવી જોઈએ કારણ કે પ્રાથમિક જાણકારી હોય તો ગ્રાહકની આવક, વસ્તુની કિંમત, હરીફાઈ, સરકારના નિયમો, આજુબાજુની પરિસ્થિતિ આનું એ લોકો અવલોકન કરી શકે, નિરીક્ષણ કરી શકશે અને એના આધારે પોતાનું કામ કરી શકે, ખરીદી કે વેચાણ કરી શકે. અને એટલે છે બજારની જાણકારી ખાસમાં ખાસ અહીંયા હોવી આવશ્યક છે. ઓકે, ચાલો આગળ વધીએ. એટલે ઇન શોર્ટ આ છે બજારના ઘટકો. બજારના ઘટકો છે આ 5 બજારના ઘટકો છે જેને ધ્યાનમાં રાખીને આપણે છે એ બજારની સ્થિતિ છે નક્કી કરતા હોઈએ છીએ. ઓકે, ચાલો. બજારના ઘટકો અને બજારના લક્ષણો ડિટેલમાં સમજાવ્યા છે પણ અત્યારે મેં ઓલરેડી તમને સમજાવી દીધા છે એટલે ઇસકો મેં અપન ભગારિયા હઈ. ઓકે, આટલી સ્પીડમાં આપણું વાંચવાનું કામ પૂરું થઈ જતું હોત તો કેવી મોજ આવે તે. ભગવાન આપણને એવી શક્તિ આપી હોત કે સાહેબ તમે આમ સ્લાઇડ ફેરવો મગજમાં છપાતા જાય, બરાબર ને. તો હું જીપીએસસી ને યુપીએસસી નો આમ જો ધમધમાઈ નાખે આમ ભાઈ તો સ્લાઇડ ફેરી સ્લાઇડ, બરાબર ને. રોબોટ 2.0 નહીં, રોબોટ 2.0 નહીં, ખાલી રોબોટ. 2.0 માં આવું નથી આવતું, રોબોટમાં આવે છે ખાલી. ભૂલ ન કરો. હાલો, બજારનું વર્ગીકરણ. તો બજારનું વર્ગીકરણ મીન્સ કે બજારના પ્રકારો કેટલા છે આ ચાર્ટ દોરેલો અને ફરીવાર ભાઈ બહેનો તમારી સામે હાજર છે. સ્થાનાંતરિત બજાર, જથ્થાધારિત બજાર અને હરીફ 3 પ્રકારો છે મેઇન. એમાં સૌથી 4 પ્રકારો છે. સૌથી પહેલા સ્થાનાંતરિત બજારમાં સ્થાનિક બજાર કોને કહેવાય? સ્થાનિક બજાર કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ થતું હોય કેવું બજાર કહેવાય? સ્થાનિક બજાર કહેવાય. કુંભારના માટીના ઘડાનું બજાર, શાકભાજીનું બજાર, ફરસાણનું બજાર, એ કેવું બજાર કહેવાય? સ્થાનિક બજાર કહેવાય. બીજું છે પ્રાદેશિક બજાર જે આના કરતા મોટું હોય. અને પ્રાદેશિક બજાર કોને કહેવાય? પ્રાદેશિક બજાર ઇટ મીન્સ કે કોઈ એવી વસ્તુ કે જેનું ખરીદ વેચાણ ચોક્કસ પ્રદેશ પૂરતું થતું હોય. ઓકે, તો એ બજારને પ્રાદેશિક બજાર કહેવાય. દાખલા તરીકે સુરતની ઘારીનું બજાર, ગુજરાતના પુસ્તક, ગુજરાતી ભાષાના પુસ્તકોનું બજાર, ભાઈઓ બહેનો આ બજારને કેવા બજાર કહેવામાં આવે છે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. ત્યાર પછી એના કરતા મોટું બજાર છે રાષ્ટ્રીય બજાર. એટલે એવું બજાર કે જેમાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ સમગ્ર દેશની અંદર થતું હોય. તો સમગ્ર દેશમાં જે વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય
અને કેવું કહેવાય રાષ્ટ્રીય બજાર. બાય ધ વે રાષ્ટ્રીય બજાર કઈ કઈ વસ્તુઓના બજારને રાષ્ટ્રીય બજાર કહેવાય? તો હિન્દી ભાષાના પુસ્તકોનું બજાર, સાડીઓનું બજાર, હિન્દી ભાષાની ફિલ્મોનું બજાર, યસ અમૂલ આપણે જે વાત કરી હતી અમૂલ પ્રોડક્ટ્સ એનું બજાર, તો એને તમે રાષ્ટ્રીય બજાર કહી શકો છો. અને ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય બજાર. તો વોટ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ? આંતરરાષ્ટ્રીય બજાર. તો આંતરરાષ્ટ્રીય બજાર ઇટ મીન્સ કે એવું બજાર કે જેમાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ સમગ્ર વિશ્વમાં બધા દેશોની અંદર થતું હોય, જોવા મળતું હોય. તો આંતરરાષ્ટ્રીય બજાર છે. ઠંડા પીણાનું બજાર, કપડાનું બજાર, મોબાઈલ ફોન સ્માર્ટફોનનું બજાર, રેફ્રિજરેટરનું બજાર, ટીવીનું બજાર વગેરે વગેરેના બજાર. તો એ બજારને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય છે. ઓકે, હાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ ભાઈ બહેનો જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજારના ઓનલી 2 પાર્ટ છે. એક તો છે જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. જથ્થાબંધ બજાર કોને કહેવાય? કે જ્યાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ ખૂબ મોટા જથ્થામાં થતું હોય એને કહેવાય જથ્થાબંધ બજાર. ઓકે, ઉત્પાદક છે એ પોતાની વસ્તુ સેવા છે એની મોટા જથ્થામાં વેચાણ કોને કરે? જથ્થાબંધ વેપારી. અને જથ્થાબંધ વેપારી નાના 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 જથ્થામાં કોને વેચાણ કરે? છૂટક વેપારીને વેચાણ કરે છે. ઓકે, તો અનાજનું બજાર, અનાજની ગુણીઓનું બજાર એ કેવું બજાર છે? જથ્થાબંધ બજાર છે. આ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે જથ્થાબંધ બજારમાં ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી કોણ છે? જથ્થાબંધ વેપારી. ઓકે, ચોંટે છે તમે મૂવ થાવ છો ત્યારે અને મારે ફૂલ નેટ છે. ચોંટે છે તો હવે હું મૂવ જ નહીં થાવ, હું આઈને ઉભો રહીશ. ઓકે, બટ હું આઈને ઉભો રહીશ, હું નહીં હલીશ જ નહીં. હું હલું તો ચોંટે ને. ઓકે, તો છૂટક બજાર. છૂટક બજાર હવે હલવું એ અઘરું ને પાછું, કારણ કે પાછળ વાળું મેઇન છે. તો છૂટક બજાર કોને કહેવાય? છૂટક બજાર એટલે એવું બજાર કે જ્યાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ બરાબર ને ગ્રાહકોની જરૂરિયાત મુજબ થતું હોય, બહુ નાના પાયે ખરીદ વેચાણ થતું હોય એને છૂટક બજાર કહેવામાં આવે છે. બીજી વસ્તુ ખાસ એ મિત્રો સમજવાની કે છૂટક બજારમાં છે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને છૂટક વેપારીને ગ્રાહકની જરૂરિયાત અનુસાર વસ્તુ બજારમાં વેચે છે. હવે અહીંયા છે ગ્રાહક અને જથ્થાબંધ વેપારી બંનેને જોડતી કડી કોણ છે? છૂટક વેપારી છે. હે ને? ઓકે, ક્લિયર થઈ ગયું? હવે હું જરાક બરાબર હું પોઝિશન અહીંના રાખો એટલે ચોંટવા બોંટવાનું કામ કઈ થાય નહીં. અને આ બાજુ છે હરીફાઈ આધારિત બજાર. તો ભાઈ હરીફાઈ આધારિતના 2 પ્રકારો છે. ઓકે, કયા 2 પ્રકારો છે? તો કે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. વળી પાછું અપૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ વળી પાછા 2 પ્રકારના, આમ તો 2 નહીં 3 પ્રકારના છે. ઇજારોયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. હે ને? તો આ આપણે ડિટેલમાં ખાસ સમજ. ઓલરેડી આ બધા મેં તમને સમજાવી દીધા. 1 2 3 4 આ 4 મારે તમને સમજાવવાના છે વિથ લક્ષણ. है ने? तो इधर हमेरे को वड़ गया है, फिर से हमेरे को रोबोट की याद आ रही है कि बराबर ने. चलो आम तो फास्ट દેખાડી દઉં છું, જોઈ લેજો ભાઈ બહેનો. જો આ બધું આવી ગયું છે હે ને, આ ફ્લેશ મેમરી તમને ખબર હોય તો આવું આપણે ખબર છે આવું કરતા હતા હે ને. જેનો રંગ લીલો થાય એનો આપણે વારો પડે. ઓટોમેટિક છપાઈ ગયું બધું. શાબાશ દીકરાઓ, મોજ કરા દી. હાલો ત્યારે મોજ કરીએ. પૂર્ણ હરીફાઈ ભાઈ લીલો કલર થયો છે ને. શ્રીમતી જોન રોબિન્સને એવું કીધું હતું કે જે વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એ વસ્તુઓના બજારને શું કહેવાય છે? પૂર્ણ હરીફાઈ વાળો બજાર. એટલે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જે ઉત્પાદકની વસ્તુની માંગ કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. ઓકે, તો જયારે આ ડોશમાં એવી વાત કરી હતી બરાબર. ધીસ ઇઝ ધ ડોશી ઓર માં. ઓકે, અને એમણે એવું કીધું કે એવું કોઈ બજાર કે જ્યાં પૂર્ણ હરીફાઈ અસ્તિત્વ ધરાવતું હોય અને એ ક્યાં કહેવાય? તો કે જ્યાં વસ્તુની માંગ, હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કેવી હોય કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય તો માંગમાં અનંત ફેરફાર થઈ જાય. મતલબ કોઈ વેપારી વસ્તુની કિંમત સેજ અમથી વધારે અને માંગ અનંત ગણી ઘટી જાય, સાવ 0 થઈ જાય, ખતમ, કોઈ ચકલું ન ફરકે, અને સેજ અમથી ઘટાડે તો જેમ મને છીંક આવી એમ કસ્ટમરોને છીંક થાય અને થેલીઓ લઈને દુકાનમાં મંડી પડે અને દુકાન ખાલી કરીને દુકાનને ખરીદીને લઈ જાય. બોલો, એટલે અહીંયા વેપારી દ્વારા વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર કરી શકાય એવો નથી. એટલે વસ્તુની માંગ કેવી? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. અચ્છા, પ્રોફેસર લેફ્ટવિચ આ રહ્યા બરાબર, સેન્ડવિચ ના ભાઈ લેફ્ટવિચ. ઓકે, સેન્ડવિચ લેફ્ટવિચ, રાઇટવિચ હશે, એમના મોટા ભાઈનું નામ રાઇટવિચ એમના આ નાના ભાઈનું નામ લેફ્ટવિચ અને એમના કાકાના છોકરાનું નામ સેન્ડવિચ. મે બી હોઈ શકે, પણ એમણે એવી વ્યાખ્યા આપી છે પૂર્ણ હરીફાઈ એટલે એવી બજાર વ્યવસ્થા જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે એવડી મોટી કોઈ પેઢી બજારમાં ન હોય. એટલે એવી કોઈ મોટી નોટ હોય જ નહીં પૂર્ણ હરીફાઈમાં વેચનારાઓમાં, વેપારીઓમાં,
કે જે બજારની કિંમતમાં ફેરફાર પાડી શકે. બરાબર. અને છતાં એની સાથે સાથે પેઢીઓ છે કેવી વસ્તુનું વેચાણ કરતી હોય, સમાન ગુણી એક સરખી વસ્તુનું વેચાણ કરતી હોય, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, હે ને? તો સર પાછા એ દ્રષ્ટિ થોડીક તું દ્રષ્ટિ ક્વોલિટીમાં કર, અને એમાં કર અહીંયા એક્સેલન્ટ સર્વરની સ્પીડ આવી રહી છે, એને જોરદાર ખતરનાક લેવલની, એને સરસ 2 MBની સોરી 3 MBની સ્પીડ અહીંયા આવી રહી છે. અને હું આમ સીધો ઘમાઘમ કેમેરામાં ઉતરી રહ્યો છું, એટલે જરાક એવું લાગે કે દર્શી, હા ભાઈ જે હોય જે દર્શી દ્રષ્ટિ વોટ્સ એવર દર્શો તો આવે જ છે, એટલે એને ખાસ આને કરી નાખો એટલે થઈ જશે. તો આ વસ્તુ છે. ઓકે, હવે પૂર્ણ હરીફાઈનું પહેલું લક્ષણ છે અસંખ્ય વેચનારા કે ખરીદનારા. તો શું કે પૂર્ણ હરીફાઈનું બેઝિક લક્ષણ કયું છે કે ભાઈ એમાં ખરીદનારા અસંખ્ય હોય ને વેચનારા અસંખ્ય હોય. હવે ખરીદનારા અસંખ્ય છે એટલા માટે ખરીદનારા વસ્તુની માંગ ઉપર કોઈ અસર પહોંચાડી શકતા નથી, કિંમત ઉપર સોરી માંગ કરીને કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. સામે પક્ષે વેચનાર પણ અસંખ્ય હોય છે. અને વેચનારનો પ્રોબ્લેમ શું કે કોઈ એવો વેચનાર ન હોય કે જેની પાસે વસ્તુનો મોટો પુરવઠો હોય અને દુકાન બંધ રાખે તો કોઈને વસ્તુ મળે જ નહીં ને ત્રાહિમામ પોકારી જાય પ્રજા, એવું કઈ નહીં થતું. બધા વેપારીઓ પાસે વસ્તુનો થોડો પુરવઠો હોય. અને આવા વેચનારા કેવા હોય વેપારીઓ માર્કેટમાં? અનંત વેપારીઓ હોય, અનંત હોય. અને માટે કોઈ વેચનાર વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકે નહીં. વેચનારે શું કરવું પડે? બજારમાં જે કિંમત ચાલતી હોય પ્રવર્તમાન કિંમત, એ કિંમત એને સ્વીકારી લેવી પડે ને પછી વસ્તુનું વેચાણ કરવું પડે. અને માટે પૂર્ણ હરીફાઈમાં વેચનાર કેવો બને છે? કિંમત સ્વીકારનાર બને છે. હવે તમે એમ કીધું ખરીદનાર નક્કી ન કરે કિંમત, વેચનાર નક્કી ન કરે કિંમત, તો કોણ કિંમત નક્કી કરે? તો નક્કી કરે માંગ અને પુરવઠો. તો પૂર્ણ હરીફાઈમાં વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના આધારે છે ખાસ નક્કી થાય છે. ઓકે, હાલો એક જ સેકન્ડ. ચાલો, આ ચોંટવાનો પ્રોબ્લેમ આઈ નો, રિયલી નો. ઓકે, હવે નહીં ચોંટે. એક જ સેકન્ડ લો, 1 સેકન્ડ. હું જરાક ટેકનિકલ ટીમને વાત કરી લઉં. આજે 4 મિનિટે આ ચોંટે છે, એ જરાક ન ચોંટે એવું કંઈક કરી આપે. ઓકે, ચાલો 1 જ મિનિટ. ચાલો મિત્રો, ચાલો આવી ગયો છો, આવી ગયો છો. હાલો, અવાજ આવે. ડન. હાલો, જોયો ને? હું આમ રિહાઈ ગયો ને, કેમેરાને કીધું કે જ્યાં સુધી તો હરખો નહીં થાય ને ત્યાં સુધી સ્ક્રીન સામે નહીં થવાનો. કેમેરાથી રિહાઈ ગયો હું તો કેમેરો સીધો થઈ ગયો, આંખો મટમટાવતો બંધ થઈ ગયો. બોલ. હા, પોલ કરી લો. જો પોલ, રોડા મંડપ રોપા આવીએ. અહમ મંડપમ કરોસ્મી. ક્યાં ગયું મંડપમ? યસ, પોલ કરાવો. પોલ તમે અમે છે ને, તમે હામે છે ને, એટલે ક્યાં ગયો પોલ? અલે પોલ. જો આયો બાકી પોલ આવ્યો તમારી સ્ક્રીન પર આવ્યો પોલ? હા, હાલો એક બીજો પોલ પણ તમને જરા કરી દઉં છું. હા, મને ખબર છે કે મેં સવાલ પૂછ્યો છે એમાં તમને નહીં મજા આવી હોય, પણ જો હોય તો જરા કહી દેજો. ઓકે, લક્ષણ નંબર 2. લેનની સ્વિચ બંધ કરી દો અને પાછી શરૂ કરો. લેનની સ્વિચ કઈ છે? એલ. 1 જ મિનિટ. ये और બંધ. હવે શરૂ. હાઉ યુ 0 થઈ ગયો અહીંયા.
એ ઓલું કેબલ બદલાવો ને, લેન કેબલ જીઓ માં, જીટીપીએલ માં જીઓ કેબલ. હાલો થઈ ગયો ડન. હા ઓકે ચાલો કનેક્શન રીસેટ કરતા હતા. ઓકે ચાલો મારામાં ટેકનિકલ ખામી વાળો ડાયલોગ આવ્યો નહીં. ટેકનિકલ ખામી બસ આ હતી, કનેક્શન રીસેટ થતું હતું. ઓલું જે તમારો ચોંટવાનો પ્રોબ્લેમ હતો ને એ જરાક સોલ્વ કર્યો. આ મારી છીમી. ઓકે ચાલો આગળ વધીએ આપણે. તો હવે બીજો મુદ્દો છે સમાન ગુણી વસ્તુઓ. તો સમાન ગુણી વસ્તુ એટલે શું? સમાન ગુણી વસ્તુ એટલે પૂર્ણ હરીફાઈમાં જેટલી પણ વસ્તુ વેચાય રંગ, રૂપ, કદ, આકાર, વજન, સ્વાદ, ગુણવત્તા, પેકિંગ બધું કેવું હોય છે? સમાન. હવે જ્યારે બજારમાં વેચાતી તમામ વસ્તુ સમાન હોય છે તો સ્વાભાવિક છે ને કે વેપારી બજારમાં છે એ દરેક વસ્તુની કિંમત પોતાની. પહેલો પ્રોબ્લેમ શું થાય ખબર? બજારમાં વેચાતી તમામ વસ્તુ સમાન હોય તો પૂર્ણ હરીફાઈમાં કોઈ વેપારી એમ ન કહીએ કે ભાઈ મારી વસ્તુ અન્ય વેપારી કરતા સારી છે, અલગ છે, અને એમ કહીને વધારે વસ્તુની કિંમતનું વધારે વેચાણી ન કરી શકે ઊંચી કિંમત રાખીને. ઓકે એટલે સાદી ભાષામાં વેપારીની મજબૂરી આવી જાય ને, કારણ કે એ જે વસ્તુ વેચે છે એના જેવી જ વસ્તુ બાકીના તમામ વેપારીઓ વેચે છે. એટલે ગ્રાહકોને છેતરી ન શકે. એમ ન કહીએ કે મારી વસ્તુ અન્ય વેપારી કરતા સારી છે એમ કહીને વધારે કિંમત એ ગ્રાહકો પાસેથી ન લઈ શકે. અને એટલા માટે કિંમત કેવી હોય છે? ત્યાં સ્થિર. ઓકે તો જો એક ઉદાહરણ આપ્યું છે ઘઉં, ફોર એક્ઝામ્પલ ઘઉં એવી વસ્તુ છે કે સમાન ગુણી છે. કોઈ ખેડૂત એમ ન કહે કે મારા ઘઉંમાં છે વધારે કાર્બોહાઈડ્રેટ પદાર્થો છે, મારા ઘઉંમાં વધારે કાર્બ્સ કે છે કાર્બ્સ, એવું ન કહીએ કે બરાબર, કારણ કે બધી વસ્તુ સમાન છે. તો અલગ અલગ કિંમત રાખી શકાય નહીં. એના માટે વસ્તુની કિંમત સ્થિર હોય, ચુસ્ત હોય, એ પણ તમે કહી શકો છો. ઓકે ત્રીજો છે પેઢીઓની મુક્ત અવર જવર. હવે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં છે પેઢીઓની મુક્ત અવર જવર એટલે શું? કે પેઢીઓ છે એ સતત અને સતત આવતી હોય, જાતી હોય, આતી હે જાતી હે, આવું સતત અને સતત શરૂ હોય છે. અને શા માટે? કારણ કે પૂર્ણ હરીફાઈમાં કરંટ વર્તમાન સમયમાં જે વેપારીઓ છે એને જે નફો થાય એ નફો જોઈને નવા વેપારી એમાં આવી શકે, જોડાય, બરાબર ને? તો એને આવ્યા કહેવાય. અને કદાચ વર્તમાન સમયમાં જે વેપારી છે એને ખોટ જતી હોય તો એ ધંધો છોડીને જઈ પણ શકે. તો આને અવર જવર કહેવાય. હવે પૂર્ણ હરીફાઈમાં આવી અવર જવરને ખુલ્લી સ્વતંત્રતા હોય છે. આવે તો કોઈ ના પાડતું નથી ને જાય તો કોઈ ના નથી પાડતું. આવે તો વેલકમ કે છે ને જાઓ તો ભીડકમ આવું કે છે. બે પક્ષે વખાણે તમને વાંધો નહીં આવ્યા, વાંધો નહીં આવ્યા, જાઓ તો વાંધો નહીં, અહીંયા ભીડ ઓછી થશે. એટલે બે પક્ષે છે એ આપણને છે એ છૂટ છે. પણ આ જે મુક્ત અવર જવર છે એ માત્ર ને માત્ર ટૂંકા ગાળાની હોય. શા માટે ટૂંકા ગાળાની હોય? કારણ કે લાંબા ગાળે બધી પેઢીઓને કેવો નફો થાય? સામાન્ય નફો થાય. સામાન્ય નફો થાય. હવે સામાન્ય નફો થાય છે એટલે નવી પેઢીને બજારમાં આકર્ષવાનું, કોઈ બજારમાં આવવાનું આકર્ષણ ન રહે. અને સામાન્ય નફો થતો એટલે જે વર્તમાન પેઢી છે ધંધો છોડીને જાય નહીં. એટલે જે હોય નન્ય સ્થિર રહે. પણ બાય ધ વે એ સિવાયનું આ કહી શકો કે ભાઈ બધી જે અવર જવર છે એ માત્ર ટૂંકા ગાળામાં હોય, લાંબા ગાળામાં અવર જવર હોતી નથી. ચોથો મુદ્દો ત્યાર પછી છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. તો ભાઈ જેલા ખરીદનારા અને વેચનારાનું અને વેચનારા અને ખરીદનારા અંગેનું સંપૂર્ણ નોલેજ હોય છે. શા માટે સંપૂર્ણ નોલેજ હોય છે? કારણ કે પૂર્ણ હરીફાઈ છે. એ માની લેવામાં આવે છે કે વેચનાર છે એ ખરીદનારની બધી જાણકારી રાખે છે. ગ્રાહકને એ પણ ખબર હોય વેચનાર વિશે કે ભાઈ વેચનાર છે ને કેટલો નફો થાય છે, પર્ટિક્યુલર કોઈ વસ્તુ કેટલી કિંમતે વેચવાનો છે, વગેરે વગેરે બધે. અને સામે પક્ષે વેચનારને ગ્રાહકની બધી ખબર હોય, ગ્રાહકની આવક કેટલી, ગ્રાહકની પસંદગી કઈ છે, ગ્રાહક વસ્તુની માંગ કરશે કે નહીં કરે, વોટેવર. અને એના કારણે છે એ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. માંગમાં તો ફેરફાર થઈ જાય છે. તો લખ્યું છે જુદા જુદા ઉત્પાદક વસ્તુને કઈ કિંમતે વેચે છે એની જાણકારી ગ્રાહકને આપે છે. અને ગ્રાહક પાસેથી વેપારી જે માર્કેટમાં કિંમત ચાલતી હોય એના કરતાં વધારે ભાવ નથી લઈ શકતા. અને કેમ નથી લઈ શકતા? એનું સીધું રીઝન અહીંયા આપણને આપવામાં આવે છે કે બજારમાં છે એ ગ્રાહકને બધી ખબર છે કે જે કિંમત છે એ કેટલી છે. એટલે વેપારી ગ્રાહકને છેતરી શકે નહીં. ઓકે અને એટલા માટે બજારમાં માંગ કેવી બની જાય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. વેપારી છે કિંમતમાં સહેજ અમથો ફેરફાર કરે, ગ્રાહકને તો ખબર જ છે કે આ લોચા મારે છે, એટલે ગ્રાહક છે એ સીધો વિરોધ કરશે. માટે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બની જાય. આન્સર આપણી રીતે લખીએ અને સમજાય એમ હોય તો થોડો ફેરફાર કરીએ તો ચાલે. હા થોડો ફેરફાર કરે તો ચાલે દર્શી, મને કાંઈ વાંધો નથી. પણ એ થોડોક જ કરજો. પછી હું તમને આમ થોડાની છૂટ આપું ને એમ કહું ના વાંધો નહીં. પણ થોડાની છૂટ લઈને પછી જે તમે ફાંકા ધબધબાવો એમ નહીં. આકૃતિ દોરવાનો કીધી ના હોય તો આમાં શું લેવાનું છે? ન કીધી હોય તો દોરી નાખવાની. ભાઈ આકૃતિ કેટલી વાર લાગે દોરવામાં? બમ બમ બમ.
ઓકે, ચાલો. તો આ વસ્તુ છે નંબર 5. ત્યાર પછીનું લક્ષણ છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. ઉત્પાદનના 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ 4 સાધનો સંપૂર્ણ ગતિશીલ એટલે શું? સંપૂર્ણ ગતિશીલ બોલે તો એ 4 સાધનોને પૂરેપૂરો વપરાશ કરી શકાતો હોય કોઈ પણ કાર્ય માટે. પછી ગતિશીલતા ભૌગોલિક હોય અને સામાજિક ગતિશીલતા, આર્થિક ગતિશીલતા કોઈ પણ હોઈ શકે. જે કામની જરૂર ધંધામાં પડતી હોય તમામ કામ ઉત્પાદનના સાધનો દ્વારા શક્ય બનતા હોય છે. ઓકે, અને એટલામાં જો લખ્યું છે કે ભૌગોલિક અને વ્યાવસાયિક અને ઉપયોગ, આ ત્રણેયની દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય એટલે કોઈ પણ સાધનને કોઈ પણ રીતે વાપરી શકાય. બીજું ખાસ એ વસ્તુ અહીં ધ્યાનમાં લેવાની કે જ્યારે સંપૂર્ણ ગતિશીલ હોય તો દરેક વેપારી બધા ઉત્પાદનના સાધનોને દરેક રીતે 11મા ધોરણમાં વાપરી શકાતા હોય છે. અને વાપરી શકાતા હોય માટે પરિણામ એ આવે 11મા ધોરણમાં લેક્ચર છે. આ ધ્રુવીબેન હળિયો કરે છે છોકરાઓ, આ ધ્રુવીબેન હળિયો કરે. જો ડિસ્ટર્બન્સ ઇઝ ધ કી ઓફ હર. She is annoying me continuously since 2 minutes. And besides her, Lukesh is standing. One Lukesh is standing here, and one Lukesh is gone, and Dhruvi ma'am also is gone. Okay, gone, done. Okay, Dhruvi ma'am is gone because I started speaking English so fluently. She was in shock. She was in shock completely. So she gone and she want to research that how can I speak English very well. So this is this ફાફડાની ડીશ. ઓકે, ચાલો આપણે વળી પાછા કાઠિયાવાડીમાં આવી જાઓ. હાલો હાલો, એ તો એ આ જરાક રોલા પાડને કા હે ને. ચાલો હાસ તો ગુરુદેવ, આપણે એટલે હા બસ આટલું જ નીકળે. હવે પછી ફાફડાની ડીશ નીકળી જાય. 2 મિનિટ જ આપણું ઇંગ્લિશ નીકળે, પછી ભાઈ 3જી મિનિટે ફાફડા જ આવી જાય. ઓકે, હાલો. તો વસ્તુની કિંમત અને ઉત્પાદનના સાધનો જે વળતર આપવાનું કેવું હોય છે એક સરખું. એટલે ઉત્પાદનના જેટલા 4 સાધનો છે ને પૂરેપૂરો ઉપયોગ લઈ લેતા હોય દરેક વેપારી. અને એટલા માટે દરેક વેપારીને છે ઉત્પાદનનો ખર્ચ સરખો જ આવતો હોય. અને સરખો જ આવતો હોય તો ઉત્પાદનના સાધનોનો ખર્ચોય સરખો, કિંમતય સરખું, વળતરય સરખી, બધું સરખું હોય. અને એટલા માટે દરેક જેટલા વેપારીઓ માર્કેટમાં છે પૂર્ણ હરીફાઈમાં વસ્તુઓ બનાવે છે એને 4 સાધનો સરખા કામમાં લેતા હોય, સરખો ખર્ચો થતો હોય, સરખું વળતર આપતા હોય અને એના કારણે વસ્તુની કિંમત એ બધા લોકો છે કેવી રાખતા હોય સરખી. ઓકે, બધું સરખું હોય એ કહેવા માંગે છે આપણને. ઓકે, નંબર 6 છે ત્યાર પછી વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો હકીકતમાં હોતો નથી પણ એવું માની લેવામાં આવે છે કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહાર ખર્ચ બહુ નજીવો થાય છે. અને એટલો નજીવો થાય છે કે કિંમતમાં એટલો બહુ મોટો ખાસ કાંઈ ફેર પડતો નથી. અને એવું માનીને કે ભાઈ કિંમત એટલે કોઈ થતો નથી નજીવો, પણ એવું માની લેવામાં આવે છે કે પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહાર ખર્ચ બહુ ઓછો, એટલો બધો નજીવો થાય છે કે કિંમતમાં કાંઈ ખાસ ફેર પડતો નથી. એ માટે વાહન વ્યવહાર શૂન્ય ખર્ચ છે એવું સ્વીકારી લેવામાં આવે છે. શૂન્ય હોતો નથી પણ શૂન્ય છે એવું માની લેવામાં આવે છે. હવે 0.001% તો એ તો કોણ માને. ઓકે, ચાલો. હવે કોણ લીલું થયું? તો ઈજારાને લીલું કરીએ આપણે. ઈજારાની વ્યાખ્યા આપી છે. ઈજારાની વ્યાખ્યા આપતા પહેલા કીધું છે અંગ્રેજીમાં મોનોપોલી કહેવાય છે. ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષાનો શબ્દ મોનોપોલી 2 ભાષાઓ પરથી 2 શબ્દો પરથી ઉતર્યો છે, મોનોસ અને પોલેન. મોનોસનો મતલબ થાય એક અને પોલેનનો મતલબ થાય વેચનાર. અને મોનોપોલી 2 ભેગું કરો, ભજીયા બનાવો, ભાવે બનાવો તો એનો મતલબ થાય એક વેચનારનું બજાર. હવે એની વ્યાખ્યા આપી છે સરસ મજાની વ્યક્તિ પ્રોફેસર ચેમ્બરમાં બેઠા લીન થઈ ગયેલા માણસ. અને ચેમ્બર લીન વ્યક્તિ આપી છે વ્યાખ્યા ભાઈ બહેનો, જેમણે કીધું છે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય. બરાબર, એ સ્થિતિને શું કહેવાય? ફુગાવો. એટલે આખા માર્કેટમાં જેટલી વસ્તુ હોય એ માત્ર એક જ જણા પાસે હોય, ઈ વેચે તો તમને મળે. એ જો દુકાન બંધ કરી દીધી એટલે ખતરનાક લેવલનું કામ. સમજી લ્યો કે તમારી પાસે વસ્તુ આવવાની નથી. એટલે ગરજ અહીંયા કોની છે? વેપારીની નહીં, ग्राहक ની ગરજ છે. ગ્રાહક એમ કે અલ્લાહ કે નામ पे दे दे बाबा, भगवान के नाम पे दे दे बाबा, दे दे बाबा. દુકાન વાળો ખુલ્લો હોય તો આપે ને, મફત में कुछ देगा नहीं. સમજી જાઓ હે ને. તો આ પેલું ઈજારામાં છે હે ને. અહીંયા રાજા કોણ છે? KGF નો રોકીભાઈ કોણ છે? અહીંયા વેચનાર. યસ, ઉધાર નહીં જ માંગવાનું. હાલે આસિફા કે ઉધાર, હેલા બેટા ઉધાર નહીં જ માંગવાનું, પૈસા દઈને માંગવાનું છે. પણ તો દુકાન ખુલ્લી હોય ત્યારે તમને મળે ને. એ દુકાન જ બંધ છે. રોકીભાઈ આરામ કરે છે, રોકીભાઈને વેચવાનું મન નહીં થતું. હા ને. હાલો, બીજા છે પ્રોફેસર
સ્ટિગલર, બરાબર, અને એ સ્ટિક લઈને ચોંટી ગયા છે. તો એ સ્ટિગલર નામના ભાઈ એવું કીધું છે કે વસ્તુનો એક જ વેચનાર. સ્ટિગલર ભાઈ કેવા ડાયા, વિદ્યાર્થીઓની બહુ કેર કરનારા વ્યક્તિને એમણે કીધું વ્યાખ્યા આપો, નાની આપો, સહેલી આપો. તો એમણે કીધું છે કે વસ્તુનો એક જ વેચનાર, એની શું કહેવાય, ઇજારદાર. ખતમ થઈ ગઈ વાત. ઓકે, એટલે ઇન શોર્ટ સાદી ભાષામાં એવું બજાર કે જ્યાં વસ્તુનો એક જ બનાવનાર અને વેચનાર હોય, એ બજારને યુ કેન સે ઇજારો. તો એના ધેર આર સો મેની લક્ષણ. તો પેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર ને અસંખ્ય ખરીદનાર. તો ભાઈ ખરીદનાર અસંખ્ય હોય એટલે એ લોકો વસ્તુની કિંમત ઉપર કઈ અસર પાડી શકતા નહીં, પણ વેચનાર એક જ હોય છે અને બજારની તમામ વસ્તુઓના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. એ ધારે તો વસ્તુ વેચાય ને ધારે તો વસ્તુ ન વેચાય, હે ને. તો એ ઇજારદાર છે. આ ઇજારદાર છે, બરાબર ને. જોઈ લો ભાઈ બનો, શાહરુખ ખાન ની જેમ આમ હાથ કરીને આમ રહી ગયો છે, બરાબર. એ આવો ઇજારદાર કરી શકે કારણ કે બધા પાવર થેનોસ ની જેમ છે, આમ ચપટી વગાડે એટલે બધા ગ્રાહકો દોડતા દોડતા કુકુ કુકુ કુ વાળું 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 નથી કરતા. આપણે સાંજે ડિનર લઈએ અને પછી કૂતરાઓને આપણે ડિનર માટે ઇન્વાઇટ કરીએ, વધેલા ડિનરનું. અને જ્યારે વધેલા ડિનર માટે કૂતરાને ઇન્વાઇટ કરીએ તો શું કહે છે, વાળું 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 વાળું. એમ આ ઇજારદાર વેપારી આમ કરીને કહે લો લો આવો 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 આવો, અને કસ્ટમર્સ બધા ભાગ્યા ભાગ્યા, હા જો દુકાન ખુલી ખુલી, આવી દો આવી દો. એટલે એની પાસે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબુ છે, આવડી મોટી શક્તિ એની પાસે છે. એટલે પુરવઠાના કાબુનો ઉપયોગ કરીને વસ્તુની કિંમત એ નક્કી કરે છે અને માટે એને શું કહેવાય છે, કિંમત નક્કી કરનાર કહેવાય છે. શું કહેવાય છે, કિંમત નક્કી કરનાર કહેવાય છે. પ્રાઇસ મેકર યુ કેન સે ઓલ્સો, હે ને. તો કિંમત નક્કી કરનાર તમે કહી શકો છો. ખાસ વસ્તુનું એ ધ્યાન રાખજો કે આગળ હવે ખરીદનારા બિચારી પોપટ પાર્ટી અસંખ્ય છે એટલે કિંમતમાં કાંઈ ફેરફાર પડી શકે ન. ઓકે, સંપૂર્ણ કાબુ ધરાવે છે બજાર. મીન્સ સંપૂર્ણ કાબુ એટલે માર્કેટમાં જેટલો પુરવઠો છે એ ભાઈ એકલાના હાથમાં છે, બરાબર. એ ઇજારદાર એવું કહે છે અપુની જ ભગવાને. એટલે જેટલી પણ બજારમાં છે વસ્તુઓ છે એ એક જ જણા પાસે છે, એને સંપૂર્ણ કાબુ કહેવાય, હે ને. ઓકે, તો ખરીદનારા કઈ ફેર પાડી શકતા નથી બિચારા. નજીકની અવેજી વસ્તુના અભાવની વાત કરી લઈએ આપણે, તો ઇજારો ધરાવનાર જે વસ્તુનું ઉત્પાદન કરે એની અવેજીમાં વાપરી શકાય એ વસ્તુ માર્કેટમાં મળતી નથી ને આમ અવેજી વસ્તુનો અભાવ ઇજારનું લક્ષણ છે. હકીકતમાં એવું કહેવા માંગે છે કે જે ઇજારદાર વેપારી બજારમાં વસ્તુ સેવા વેચતો હોય એની અવેજી વસ્તુ બજારમાં ક્યાંય વેચાતી હોતી નથી. એટલે ગ્રાહકોએ ફરજિયાતપણે ઇજારદાર પાસે જ વસ્તુ લેવા જવું પડે. ઇજારદાર ગમે એટલી કિંમતે વેચે, ખરીદે, કાંઈ પણ કરે, એને કોઈ પણ ભોગે ક્યાં ધ્યાન રાખવું પડે, માત્ર ને માત્ર છે એ ઇજારદાર પાસે, બરાબર. એટલે જે વસ્તુ દાખલા તરીકે ઇજારદાર છે ચા વેચે છે, કોફી માર્કેટમાં ક્યાંય મળતી હોય નહીં, બરાબર ને. સાકર વેચતો હોય તો ખાંડ ક્યાંય મળતી હોય નહીં, હે ને. તો એ વસ્તુ છે. એટલે ક્લિયર થઈ ગયું. એટલે ઇજારદાર છે જે વેચે છે એની અવેજી વસ્તુ માર્કેટમાં ક્યાંય ન હોય. ઓકે, અને એના કારણે ગ્રાહકોએ શું કરવું પડે, તાત્કાલિક ત્યાંથી જ વસ્તુ લેવી પડે. સર આપનો ફેસ બગડે છે બહુ જ, શું કરવું, તમે કીધું તે બધું કરી થોડા ટાઈમના ચોંટે છે. સર મારો ફેસ બગડે છે, ટેન્શન, મારો અવાજ नहीं बगड़तो ने. तो बस अगर हमें का आवाज ओके है तो फेस का क्या लेने का, हमारा अपन फेयर एंड लवली नहीं चौपड़ता है ने. सकल हारी नो हाल से अवाज हारो होवो જોઈએ. હા આઈ નો. ઓકે, આ લાલ થઈ ગયું એવું મને લાગી રહ્યું છે. ફેર એન્ડ લવલી યુ કેન સે ઓલ્સો. યસ, ડન. હાલો તો આગળ વધીએ વળી પાછો નંબર 3, નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ. તો આ એક એવું બજાર છે કે જેમાં વેચનાર એક જ હોય અને એ વેચનારનો અસામાન્ય નફો જોઈને કોઈ બીજા વેપારીઓને એવું મન થાય કે આપણની આ ભગવાનના ભાગમાં ભાગ પડાવવા આપણે ચાલો ઘૂસીએ. આપણે આ શાહરુખ ખાનની જેમ આમ હાથ આમ કરીને આમ ઊભો છે એની આપણે ભાગ પડાવવા જઈએ તો ઓલો ઇજારદાર ઘૂસવા દે ના રે ના, આવા દે નો આવા દે ને. એટલે ઇજારદાર વેપારી નવા વેપારીને બજારમાં ઘૂસવા દેતો નથી. મતલબ નવી પેઢીના પ્રવેશ ઉપર અંકુશ હોય છે અને અંકુશ હોય છે એનું પરિણામ શું આવે કે નવી પેઢી બજારમાં આવે નહીં. અને જો આવવા દે તો ઇજારો ખતમ થઈ જાય ને. ઇજારો પછી રે ઓલા જે સામાન્ય નફો મળતો હોય એ ન મળે. અને એટલા માટે નવી પેઢીના બજાર ઉપર અને કઈ રીતે અંકુશ મારે ગમે એમ કરીને સામ દામ દંડ ભેદ ધાક ધમકી કાયદા સમજણ કાંઈ પણ કરે એ કરીને છે મનાવી રૂસાવીને ગમે એમ કરીને ઇજારદાર નવી પેઢીને કાકા કિરણ ના જાઓ એમ ગમે એમ કરે, ગમે એમ કરીને છે નવી પેઢીને બજારમાં ઘૂસવા દે નહીં. કારણ કે ઘૂસવા દે, પ્રવેશવા દે તો ઇજારો ખતમ થઈ જાય.
હે ને? હાલો આગળ વાત કરીએ ત્યાર પછી. નંબર 4, કિંમત અથવા તો વેચાણ ઉપર કાબુ. ઓકે, ઉભય પક્ષી ઇજારો એટલે શું? ઉભય પક્ષી ઇજારો બેટા આપણે ભણવામાં આવતો. ઉભય પક્ષી ઇજારો તમે કામચલાઉ ઇજારા જેવું નામ આપી શકો. અને કામચલાઉ ઇજારો એટલે ચોક્કસ સમય માટે જેને જોવા મળે ઉભય પક્ષી ઇજારો. સિનેમા થિયેટરમાં જે ઇજારો જોવા મળે ને ઉભય પક્ષી ઇજારો કહેવાય. તમે સિનેમા થિયેટરમાં પિક્ચર જોવા ગયા અને ત્યાં તમને ધાણી ખાવાનું મન થયું. ધાણી ઇટ મીન્સ પોપકોર્ન. ડુ યુ નો પોપકોર્ન. કોર્નને પોપ કરે એટલે થઈ ગયું પોપકોર્ન, આપણી ધાણી સાદી ભાષામાં. ત્યાં જાઓ તો 300 રૂપિયાની ડબલું. આવી 300 રૂપિયા ઘરે જઈને ધાણી બનાવો તો આખી સોસાયટી કે વેચો તોય વધે. પણ ન્યાય 300 રૂપિયાની ડબલું લે. કેમ કે ત્યાં તમારે સસ્તી બીજી કોઈ ધાણી મળતી નથી. તો એ ધીમે જેટલો ટાઈમ તમે થિયેટરમાં રહેશો એને જે ભાવ નક્કી કર્યો. બાકી થિયેટરની બહાર નીકળો 30 રૂપિયા મળે છે ને આવડા બરાબર ને. અંદર જાઓ તો એ 30 રૂપિયા વાળી 300 રૂપિયામાં વેચે છે. સમજાય છે મારી વાત? તો એ જે એટલા સમય પૂરતો ઇજારો છે ને ઉભય પક્ષી ઇજારો કહેવાય. રાતે 12 વાગે ટ્રેનમાંથી ઉતરે, ટ્રેનના સ્ટેશનથી તમારું ઘર છે 10 કિલોમીટર છે. તમે રિક્ષા કરી, દિવસે રિક્ષાવાળો 10 કિલોમીટરના એ 10 રૂપિયા લે કે 100 રૂપિયા લેતો હોય મે બી, અથવા તો 50 રૂપિયા લેતો હોય. રાતે હું કે 500 રૂપિયા થાય. તો બીજી કોઈ રિક્ષા નહીં થાય, તમે 500 રૂપિયામાં આપશો. તો એ રાત માટે ઉભય પક્ષી એટલે ચોક્કસ સમયગાળા માટે. પણ એ તમારે ભણવામાં નહીં થતો એટલે ખોટી માથાકૂટ કરીને યાદ નહીં રાખતા. કિંમત અથવા વેચાણ ઉપર કાબુની જરાક વાત કરી લે. તો ઇજારદાર વેપારી છે એ બરાબર ને, એ તો ઇજારદાર છે, આમ સર્વશક્તિમાન છે, થેનોસ છે. પણ થેનોસને છીંકવું તો આવે જ ને, થેનોસને ઝાડા તો થાય જ, થેનોસને દોડવું તો પડે. થેનોસ ટકલો હતો, એની ખામી તો હોય જ, ઓલરેડી ગેરંટી છે. થેનોસના મમ્મી ઢીપતા હશે, મોર બોલાવતા હશે, થેનોસના મમ્મીને દેખાડે નહીં બાઈક, ઢીબી નાખતા હશે. વિચાર કરો કેટલો ટીપો હશે, વાળ નહોતા રહ્યા એને. તો કિંમત અથવા તો વેચાણ ઉપર કાબુની વાત કરીએ. સેમ એવું આ ઇજારદારનું છે. ઇજારદાર એમ કે હું મારી મનપસંદ કિંમત નક્કી કરું અને મનપસંદ કિંમતે હાઈએસ્ટ લેવલનું વેચાણ કરવું પોસિબલ નથી. એ એમ કે હું કિંમત ઊંચી રાખું ને વેચાણ વધારે કરી લઉં, પોસિબલ નથી. કારણ કે ગ્રાહકોની લિમિટ છે ને વાપરવાની. એ ઊંચી કિંમત વધારવા જાય તો વેચાણ ઘટે. બંધ ન થાય કારણ કે ગ્રાહકો લેવું જ પડશે, પણ ગ્રાહકો વપરાશ ઘટાડી નાખે અને માટે વેચાણ ઘટે. એટલે જો ઇજારદારની ઈચ્છા હોય કે મારે વેચાણ વધારવું છે તો એની કિંમત ઘટાડવી પડે તો વેચાણ વધી જાય. અને જો ઇજારદારની ઈચ્છા હોય કે મારે ઊંચી કિંમતે વેચાણ કરવું છે તો એને વેચાણ ઘટાડાનો સામનો કરવો પડે. અને આમ એમ કહી શકો કે ઇજારદાર કિંમત ઊંચી રાખીને વધારે વેચાણ લઈ શકે નહીં. અને માટે એવું પણ કહી શકો કે ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર તાબડક બરાબર એક સાથે કાબુ મેળવી શકે નહીં. એકમાત્ર અજય દેવગણ એને જ આવડે છે કે એક બે ઘોડા ઉપર એક પગ રાખી અને રાણા બરાબર સનોપ સરદાર કરીને કટકટ હાલ્યો જાય. બાકી કોઈની ત્રેવડ નથી, હે ને? તો ધીસ ઇઝ ઇટ. ઓકે, તો 2 માર્ક્સમાં પૂછાય છે આ કોટેશન. આટલું લખવાનું થશે 1 2 3 બરાબર ને. 3 મુદ્દા ઉપરના ખાસ લખવાના થશે, હે ને? હાલો આગળ વાત કરીએ ત્યાર પછી અસામાન્ય નફો. અસામાન્ય નફો તો શું છે કે ઇજારાવાળા બજારમાં વેચનાર પેઢીને અસામાન્ય નફો થાય છે. વાય ધીસ કોલાવેરીડી? કારણ કે અહીંયા એની સિવાય કોઈ બીજું વેચનાર હોતું નથી. એટલે બજારના તમામ ગ્રાહકોનો લાભ એ એક જ વેપારીને મળે. બીજો પણ એ ફાયદો થાય કે હરીફાઈનો અભાવ હોય એટલે મનપસંદ કિંમત નક્કી કરીને લાંબા ગાળા સુધી વસ્તુ કે સેવા ઉપર ઊંચો નફો મેળવી શકે છે. અને જે ઊંચો નફો લાંબા સમય સુધી મેળવે એના કારણે એને શું થાય છે? નફો. એટલે એને કઈ રીતે નફો કરી શકે? તો કે એને જે એને વસ્તુ બનાવવામાં જે સરેરાશ ખર્ચ થતો હોય એના કરતાં ઊંચી કિંમત રાખે અને પછી માર્કેટમાં વસ્તુ વેચા કરે. તો જ્યાં સુધી હરીફાઈ ન થાય ત્યાં સુધી છે બજારમાં વસ્તુનું વેચાણ કર્યા કરે છે. ઓકે, હાલો નંબર 6 કિંમત ભેદભાવ. હવે કિંમત ભેદભાવ શું છે? તો કિંમત ભેદભાવ એટલે બજારમાં વેપારી છે એના ઇજારાનો લાભ લઈ એક જ વસ્તુની અલગ અલગ કિંમત, જુદી જુદી કિંમત ગ્રાહક પાસેથી વસૂલ કરે. એને શું કહેવાય? કિંમત ભેદભાવ. વસ્તુ એક જ છે પણ દાખલા કે તમે બાહુબલી જોવા ગયા તો એક ગોલ્ડ હોય, સિલ્વર હોય, બરાબર ને, પ્લેટિનમ હોય, બાલ્કની હોય, એ બધી હોય, ભાવમાં તફાવત હોય. સિનેમાથી બરાબર પછી આ કોઈ વોટર પાર્કની અંદર ગયા, ઉનાળામાં એની સિઝન આવશે તો બચ્ચા પાર્ટી માટે અલગ ભાવ હોય, યુવાનો માટે અલગ ભાવ, મારા તમારા માટે અલગ ભાવ હોય, વૃદ્ધો માટે અલગ ભાવ હોય. તો આને કહેવાય કિંમત ભેદભાવ કે વસ્તુ કે સેવા એક જ પણ અલગ અલગ ગ્રાહક પાસેથી અલગ અલગ કિંમત. અને વસૂલ કરી શકે ઇજારદાર કારણ કે એનો ઇજારો છે ને એની સિવાય કોઈ વેચવાવાળું છે જ નહીં અને એટલા માટે કિંમત નક્કી કરી શકે. ઓકે, ક્લિયર થઈ ગયું? અભિષેક આપણે પર્સનલ પસંદગીઓ નથી પૂછી, હા દીકરા? ઓકે, તો આ જે ઓલરેડી મેં તમને આ પિક્ચર દેખાડ્યું બરાબર, તો આ છે ફીઝ વાળું ફોટો છે કે પેશન્ટ કે આ દવાખાનાનું છે કે ભાઈ એક નવો દર્દી આવ્યો હોય તો આટલા રૂપિયા, જૂનો દર્દીના કેસના એટલા છે, ટેસ્ટિંગ કરાવવાના એટલા છે, વગેરે વગેરે. ઓકે,
તો અલગ અલગ ભાવ લે ઇન શોર્ટ. એને જો આયરા વોટર પાર્કના ભાવ બચ્ચા પાર્ટીને 490, બરાબર ને, પછી મોટા મોટાને 790, સિનિયર ભાભા પાર્ટીને 290. ઓકે, અલગ અલગ ભાવ છે એસએલ વર્લ્ડ ને વોટર કિંગડમ ને ફિંગડમ ને વગેરે વગેરે. ઓકે, ચાલો. ત્યાર પછી નંબર 7 છેલ્લું કારણ, અને એ છે પેઢીએજ ઉદ્યોગ. તો પેઢીએજ ઉદ્યોગ એટલે શું? તો પેઢી એટલે ઉત્પાદન કરતો એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. તો અહીંયા શું આમ કહેવામાં છે, બે વ્યાખ્યા આપવામાં આવી છે કે પેઢી કોને કહેવાય કે ચોક્કસ વસ્તુ બને. દાખલા આ રિમોટ છે, રિમોટ બનાવતી પેઢીને શું, રિમોટ બનાવતું એકમ છે, કંપની છે, એને શું કહેવાય ઇકોનોમિક્સમાં? પેઢી. અને ભારત દેશમાં જેટલી એવી કંપનીઓ કે જે રિમોટ બનાવે છે, તમામ કંપનીઓનો સમૂહ, એને શું કહેવાય? ઉદ્યોગ. દાખલા તરીકે માઇક છે, માઇક રોડ નામની કંપની છે, રોડ ઓસ્ટ્રેલિયન કંપની છે, પણ માની લો કે રોડ છે, બરાબર, એને શું કહેવાય? પેઢી. પણ આવા બટન માઇક, તમામ જેટલા માઇક, આને બટન માઇક કહી શકો, આવા માઇક્સ બનાવતી કંપનીઓનો સમૂહ, બરાબર ને, તો એ કંપનીઓના સમૂહને શું કહેવાય? ઉદ્યોગ કહેવાય. હવે ઇજારાવાળા બજારમાં સમૂહ તો છે જ નહીં કાંઈ, એક જ પેઢી છે ને, અને એટલા માટે છે કઈ અમે કાપડનું ઉદાહરણ આપ્યું હતું, બરાબર ને, તો અહીંયા એક જ પેઢી છે વાસ્તવમાં, હકીકતમાં, અને એ એક જ પેઢી છે, અને માટે છે એ ઉદ્યોગ, એને જ તમે પેઢી કહી શકો, પેઢી એને તમે ઉદ્યોગ કહી શકો. ઓકે, હાલો, ચલો. કોણ લીલું થયું ત્યાર પછી? તો લીલું થયું છે ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈમાં શું લીલું થયું છે? તો પ્રોફેસર ચેમ્બરલિન નામના વ્યક્તિ છે, એમણે કીધું પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પણ બંનેનું સહઅસ્તિત્વ હોય એવા બજારની ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય. ઓકે, અને ઇજારાયુક્ત હરીફાઈમાં જો યાદ રાખજો, જો આ ભાભા, ઓકે, અને આ ભાભા ચેમ્બરલિન છે, એમણે કીધું ભાઈ એવું બજાર કે જ્યાં પૂર્ણ હરીફાઈ પણ ન હોય અને પૂર્ણ ઇજારોય ન હોય, કે એટલે બરાબર બેની ખીચડી હોય, થોડીક થોડીક હરીફાઈ જોવા મળે, થોડોક ઇજારો જોવા મળે, બેની ખીચડી જેમાં પકવામાં આવે છે, એ ચેમ્બરમાં લીન થઈને બોલે છે હરીફાઈ ન હોવી જોઈએ, થોડીક હરીફાઈ નાખો, થોડોક ઇજારો નાખો ભાઈ બહેનો, એને જે બને એને ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય. આમ કરીને લીન થતા બરાબર બોલ્યા કર્યા. એમાં પહેલું લક્ષણ છે મોટી, અને બાય ધ વે આ એવું બજાર છે જે મોસ્ટ પ્રેક્ટિકલ બજાર છે. આમ આપણા આજુબાજુના વાતાવરણમાં બધે જ આપણને જોવા મળે છે. તો એમાં પહેલું લક્ષણ કયું છે? મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બાય ધ વે ઇજારાયુક્ત હરીફાઈમાં બહુ બધા લોકો ઉત્પાદકો અને વેચનાર હોય છે, અને મોટી સંખ્યામાં 100, 200, 500, બરાબર, 1000 કરોડ 2 કરોડ એમ નહીં, પણ 100, 200 કે 500 મેક્સ હોય. ટીવી લઈ લો, સ્માર્ટફોન લઈ લો, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ લો, કાંઈ પણ લઈ લો, એમાં 100, 200, 500 હોય મેક્સિમમ, એન કરતાં વધારે ન હોય. ગણવા બે થાકી જાવ તમે. આનો મતલબ એવો છે કે ઉત્પાદકો કે વેચનાર વચ્ચે છે બહુ ઓછાય ન હોય, બહુ વધારે ન હોય, પણ મોટી સંખ્યામાં હોય, અને એટલા માટે એમની વચ્ચે શું જોવા મળે? મોટા પાયે હરીફાઈ જોવા મળે. કોણ વધારે માર્કેટ કબજે કરી લે, કોણ વધારે ગ્રાહકોને વસ્તુ વેચ લે, હે ને? તો પેલા બોટ વાળા એમ કે એમ ઇયરફોન વેચે, બરાબર ને, નોઇઝ વાળા કે એમ ઇયરફોન વેચે, સોની વાળા કે ના અમે વેચે, એપલ વાળા કે એમ અમથા બેઠા, સેમસંગ વાળા કે લે અમે ચીવો ભાઈ. તો તમે ઝેબ્રોનિક્સ ને તમે ઢગલા બંધ, અરે માર્કેટમાં જેટલા ફરે છે તમે આમ થાકી જાવ કે હાલી કંપની હારી કઈ કહેવાય, હે ને? તો એ હરીફાઈ છે બહુ મોટી સંખ્યામાં. ઓકે, તો ફોનમાં જે હરીફાઈ થાય છે, મેં કીધું એમ ઇયરબડ્સમાં કે ઇયરફોનમાં જે હરીફાઈ થાય છે ઇજારાયુક્ત હરીફાઈ છે. સોફ્ટ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ આપણે જેને વાત કરીએ છીએ એમાં જે હરીફાઈ છે ઇજારાયુક્ત હરીફાઈ છે. કપડાની હરીફાઈ, કપડાની ઉત્પાદન કરતી કંપનીઓ વચ્ચે હરીફાઈ, એ ઇજારાયુક્ત હરીફાઈ છે, હે ને? હાલો, 7 વાગ્યે 700 કેસ સેલિબ્રેશનનો યુટ્યુબ પર લેક્ચર છે, તમે નહીં જાઓ? નહીં, 7 વાગ્યે એટલા માટે પોસિબલ નથી કારણ કે 7 તો અહીંયા વાગ્યા છે, અને તમારું આ કામ હજી મારે પૂરું કરવાનું બાકી છે. અને બાય ધ વે હમણાં જ 7:15 વળી પાછો 12માં અને 12માં મારો લેક્ચર છે, અને એટલા માટે આપણે એ બધું કામ કરવું પડશે, હે ને? ચાલો, તો ઓલરેડી આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે, અને બીજું લક્ષણ છે, અને અહીંયા કીધું એમ કે ભાઈ હરીફાઈ હોય છે એટલે વસ્તુની કિંમત ઉપર એને કંઈક ફેરફાર કરવો પડે, ડિસ્કાઉન્ટ ફિસ્કાઉન્ટ આપવું પડે. સામે પક્ષે ખરીદનારા બિચારા અસંખ્ય હોય છે, અને ખરીદનારા અસંખ્ય હોય એટલે વસ્તુની કિંમતમાં કાંઈ ફેર પાડી શકતા નથી, હા ને? હાલો, આગળ વાત કરીએ વસ્તુ વિભિન્નતા. તો પૂર્ણ હરીફાઈમાં વસ્તુઓ અલગ અલગ હોય છે. દરેક વેપારી પોતાની વસ્તુ અન્ય હરીફ વેપારી પેઢી કરતાં અલગ છે એવું દર્શાવવાનો પ્રયત્ન કરે છે, અને રંગરૂપ, કદ, આકાર, વજન, સ્વાદ, ગુણવત્તા, પેકિંગ એમાં નજીવો ફેરફાર કરી ગ્રાહકને વસ્તુ પધરાવવાનો નહીં પણ વેચવાનો પ્રયત્ન કરે છે. માટે બજારમાં વેચેતી વસ્તુઓ સમાન ગુણી હોતી નથી. પૂર્ણ હરીફાઈમાં હોય, પણ આ ઇજારાયુક્ત હરીફાઈમાં સમાન ગુણી વસ્તુઓ હોતી નથી. આ જો લખ્યું છે ને, આ બધા ગુણધર્મો છે જેમાં અલગ ફેરફાર કરીને અલગ પાડવાનો પ્રયત્ન કરે છે. આ વસ્તુ વિભિન્નતા કહેવાય. આ બધી ટૂથપેસ્ટ જ છે, પણ જો રંગરૂપ, કદ, આકાર, વજન, સ્વાદ, ગુણવત્તા, પેકિંગ આ બધું અલગ છે, હે ને? આ બધી સોફ્ટ ડ્રિંક્સ જ કહેવાય.
પણ બધા સોફ્ટ ડ્રિંકના કલર ને શેપ સાઇઝ ઢાંકણાના કલર બરાબર બધું અલગ છે. પીવો તો ઓડકારે અલગ અલગ પ્રકારના આવે. આ બધા અલગ અલગ પ્રકારના કંપની પ્રમાણે ઓડકાર અલગ આવે. ઓકે, એટલે આ વસ્તુ છે. તો અહીંયા સુધી રાખીએ. 7 ને 2 થઈ ગઈ છે. અને ખાસ હું તમને ખાસ કહી દઉં છું કે જે બાકી રહ્યું છે પૂર્ણ ઈજાયુક્ત હરીફાઈના 4 જેટલા લક્ષણો બાકી રહ્યા આઈનું, અને અલ્પહસ્તક ઈજારાના લક્ષણો જે બાકી છે આવતીકાલનો 7મા ચેપ્ટરનો જે લેક્ચર છે એમાં જ આપણે કમ્બાઈન જોઈન્ટ લઈ લેવાના છે. ઓકે, એટલે મળીએ. ટાઈમ થઈ ગયો છે અને મારે વળી પાછું 7:15 વાગ્યે 12મા ધોરણમાં ઓલરેડી છે જ, નહીં તો હમણાં ખેંચી લે છેક સુધી. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે જ. ઓકે, મળીએ. આવજો, ટાટા, બાય. See ya.